નમસ્કાર. આજનો દિવસ 12 નવેમ્બર, જેને આપણે જન પ્રસારણ દિવસ તરીકે ઓળખીએ છીએ. 12 નવેમ્બરના રોજ મહાત્મા ગાંધીએ પ્રથમવાર ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટુડિયોમાં આવ્યા હતા. અહીંથી તેમણે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વર્ષ 2001માં 12 નવેમ્બરના દિવસને જન પ્રસારણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી. ગાંધીજીએ પોતાના ભાષણમાં એવું કહ્યું હતું કે હું અહીં વાત કરવા આવ્યો છું. જો કે તમે મને જોઈ શકતા નથી, પણ હું તમારો પ્રેમ અને લાગણી અનુભવી શકું છું. ગાંધીજીએ આ વાત દ્રષ્ટિહીન બાળકો માટે કહી હતી. આજે જન પ્રસારણ દિવસને આપણને યાદ અપાવે છે કે સંચાર માધ્યમો માત્ર માહિતી આપવા માટે નહીં, પરંતુ સમાજના કલ્યાણ અને રાષ્ટ્રની એકતા માટે મહત્વપૂર્ણ સાધન છે. આ દિવસે આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો વિશેષ કાર્યક્રમો પ્રસારિત કરે છે. શાળાઓ અને સંસ્થાઓમાં નિબંધ, ભાષણો અને પ્રદર્શનો યોજાય છે. અસ્તુ.